આ સાથે આપણે આગળ વધીશું. આપણી સાથે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી પણ જોડાયેલા છે. જતીનજી, ગુડ મોર્નિંગ અને આપનું પણ સ્વાગત છે CNBC બજાર પર. જતીનજી, જે રીતે આપણે અહીંયા આગળથી વાત કરી રહ્યા હતા, ડોલર ઇન્ડેક્સ મજબૂત થઈ રહ્યો છે. બોન્ડ યીલ્ડની અંદર, યુએસસી બોન્ડ યીલ્ડની અંદર ઉછાળો આવતો દેખાઈ રહ્યો છે અને રૂપિયામાં આપણે જે રીતે જોઈએ છે કે નવા સ્તર અહીંયા આગળથી બનતા દેખાઈ રહ્યા છે. રૂપિયાની અંદર આપણે ડેપ્રિશિએશન આવતું જોઈ રહ્યા છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો? જો ડોલર ઇન્ડેક્સ 106 ના પાસે ટ્રેડ કરવું ક્યાંય ને ક્યાંય સેન્ટિમેન્ટ જે ઈ છે કે ડોલર ઇન્ડેક્સના માટે વેટેજ જે છે હમણાં ગ્લોબલ સંકેતો જે છે ક્યાંય ક્યાંય પોઝિટિવ આપી રહ્યા છે. જીઓપોલિટિકલ ટેન્શન્સ મિડલ ઇસ્ટના બધાને એનાથી વસ્તુ ખબર છે કે આ એસ્કેલેટ જે છે એ હજી એસ્કેલેશન ચાલુ છે એનું, અને જ્યાં સુધી એના અંદર કોઈ વ્હાઇટ ફ્લેગ્સ નથી આવતા સ્ટ્રોંગલી, ત્યાં સુધી ડોલર ઇન્ડેક્સના માટે જે છે વેટેજ જે છે એ પોઝિટિવ બનેલો રહેશે. લેવલ વાઇઝ 105.50 ના ઉપર જ્યાં સુધી ડોલર ઇન્ડેક્સ ટ્રેડ કરે છે ત્યાં સુધી સેન્ટિમેન્ટ જે છે ડોલર ઇન્ડેક્સના માટે હજી પણ પોઝિટિવ છે. યુએસની બોન્ડ યીલ્ડ્સ પણ ક્યાંય ને ક્યાંય એના માટે ડોલર ઇન્ડેક્સને હેલ્પ કરી રહી છે છેલ્લા 2-3 દિવસથી આપણે જોઈ જઈએ તો. સાથે સાથે જ રૂપિયાના પર જે એનો અસર થઈ રહ્યો છે ક્યાંય ને ક્યાંય નેગેટિવ રિએક્શન આપી રહ્યો છે રૂપિયો, બિકોઝ જે હિસાબથી ડોલર ઇન્ડેક્સ અંદર મોમેન્ટમ બની રહ્યું છે અને સાથે સાથે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસે પણ પાછું રિફ્લેક્શન દેખાડ્યું છે ઓન પોઝિટિવ નોટ. તો એના કારણથી રૂપિયા પર પ્રેશર જે છે બધી વસ્તુથી બનેલો દેખાઈ રહ્યો છે. કેપિટલ માર્કેટની વીકનેસ પણ આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા 2 દિવસથી ચાલી રહી છે. બ્રોડ ઇન્ડાઇસીસ જે છે પરફોર્મન્સ નથી આપી રહ્યા. તો હેન્સ આના કારણથી પણ રૂપિયાને જે છે ક્યાંય ને ક્યાંય સપોર્ટ નથી મળી રહ્યો અને 83.35 લઈને 83.40 ઝોન એક હવે હમણાં યુએસડી INR પેરના માટે સપોર્ટિવ ઝોન છે મારા હિસાબથી, અને હાયર સાઇડ પર યુએસડી INR પેર વાયદા કારોબારમાં 83.60 થી 65 સુધીના લેવલ્સ પણ આવી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી 83.35 થી 83.40નો સપોર્ટ ઝોન અને હાયર સાઇડ પર 83.65 આપણને પહોંચતું દેખાઈ શકે છે. તો આપણે ખાસ અહીંયા આગળથી રૂપિયાની અહીંયા આગળથી વાત કરી છે. હવે આપણે સોનાની વાત કરીએ તો સોનાની ચમક આગળ વધતા સ્થાનિક બજારમાં ભાવ 72,883ના સ્તરની પાસે પહોંચ્યા છે. તો કોમેક્સ ઉપર 2,388ના સ્તરની આસપાસ કારોબાર પહોંચતો દેખાયો છે. ઉલ્લેખનીય છે કે 12 એપ્રિલે વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો 2,448ના સ્તરની ઉપર પહોંચતી દેખાઈ હતી અને સાથે જ છેલ્લા 2 મહિનામાં સોનાની કિંમતોમાં આશરે 20% જેટલો વધારો નોંધાઈ ચૂક્યો છે. જતીનજી, સોનાની જે આપણે સતત ચર્ચા કરતા આવ્યા હતા, જે રેલી હતી એ કન્ટિન્યુ થતી આપણને લાગી હતી. ગઈકાલે આપણે જે રીતે જોયું કે વીકેન્ડમાં જે ઈરાન ઇઝરાયલના જીઓપોલિટિકલ ટેન્શન એસ્કેલેટ થયા ત્યારબાદ આપણે ગઈકાલે વધારો આવવો જોઈતો હતો, ત્યાં ઘટાડો દેખાયો અને આજે આપણે જોઈએ છે કે ફરી પાછી એક મજબૂતી તરફનો સોનાએ મૂવ બતાવ્યો છે. કાલે પણ એક સારી મજબૂતી સાથે કોમેક્સ ઉપર પણ કારોબાર થતો આપણે જોયો છે. તો કયા ફેક્ટર્સ અહીંયા આગળથી અસર કરી રહ્યા છે અને સોનાની ચાલ જે આપણને દેખાઈ રહી છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કયા પરિબળો અહીંયા આગળ અસર કરી રહ્યા છે? હમણાં હાલ ફિલહાલ તો મેઇનલી જીઓપોલિટિકલ ઇશ્યુઝ જે છે એ જ અસર કરી રહ્યા છે ગોલ્ડના પ્રાઇસીસને. જે હિસાબથી શુક્રવારના દિવસે એક સ્ટ્રોંગ રેલી આવી અને પછી પ્રોફિટ બુકિંગ પણ આવ્યું, બિકોઝ અનુમાન એ જ છે કે જે બી અટેક્સ ને એટલું જે સામસામે જે ક્રોસ બોર્ડર વોરનું જે એસ્કેલેશન જે છે ઈરાન અને ઇઝરાયલના વચ્ચે, એના કારણથી ગોલ્ડના અંદર કેશ પોઝિશન્સ અને પોર્ટફોલિયો બિલ્ડિંગ અને સાથે સાથે જ સેન્ટ્રલ બેંક્સનું બાઇંગ આ સ્ટ્રોંગલી સપોર્ટ કરતું દેખાઈ રહ્યું છે. મેઇનલી આનાથી ડ્રિવન થઈ રહ્યું છે પ્રાઇસીસ, સેન્ટ્રલ બેંક બાઇંગ, ઓવરઓલ ગ્લોબલ ઇકોનોમીઝનું ડેટ જે છે એ ક્યાંય ને ક્યાંય વધેલું છે, તો જેના કારણથી ગોલ્ડના પ્રાઇસીસને એક સ્ટ્રોંગ સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. $2,400 પાસે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બનેલો છે. $2,400 ઉપર જ્યાં સુધી સ્ટ્રોંગલી એસ્કેલેશન નથી થતા એનાથી વધારે મને લેવલ્સ તો નથી દેખાય રહ્યા. મને લાગે છે વોલેટાઇલ રેન્જ જે છે હવે અહીંયા પકડીને ચાલશે ગોલ્ડ જે છે ફોર ધ ટાઈમ બિંગ. જ્યાં સુધી એસ્કેલેશન મિડલ ઇસ્ટના કન્ટિન્યુડ રહેશે ત્યાં સુધી આજે તમને રેન્જ દેખાશે અરાઉન્ડ અબાઉટ 2405, 2415 ઓન ધ હાયર સાઇડ અને 2360, 2350 ઓન ધ લોઅર એન્ડ. તો આ રેન્જને $50-60 જે રેન્જ છે આ ક્યાંય ને ક્યાંય પકડીને ચાલશે ગોલ્ડ જે છે, અને MCX પર તમને આનાથી વોલેટિલિટી કન્ટિન્યુ જોતી જોવા મળશે. લોંગ ટર્મ પોઝિશનલ ટ્રેડર્સ જે છે એમને એડવાઇસ એ જ રહેશે કે લોંગ પોઝિશન હોલ્ડ રાખો. જેટલું આ નેગેટિવ સેન્ટિમેન્ટ્સ કન્ટિન્યુ છે એના કારણથી ગોલ્ડને સપોર્ટ જરૂર મળતો રહેશે, અને જે શોર્ટ ટર્મમાં ટ્રેડ કરે છે એમને સલાહ એ જ રહેશે કે સ્ટોપ લોસ સ્ટ્રિક્ટલી ફોલો કરવો.
હાલ ફિલહાલ હમણાં એક બે દિવસના વ્યૂ પોઈન્ટના હિસાબે જોવા જાવ તો બાયોમેટ્રિક્સનું માર્કેટ હજી બનેલું જ છે. ગઈકાલના સાંજના જે પ્રોફિટ બુકિંગ આવેલી ગોલ્ડના અંદર, ત્યારબાદ એના અંદર સારી એમથી પાછી બાઇંગ જોવા મળી રહી છે. 2340 અને 2350 એક સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન છે મારા હિસાબથી સ્વિંગ ટ્રેડના હિસાબે. તો જ્યાં સુધી તે એના ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી બાઇંગનું ધ્યાન રાખો, બાયોમેટ્રિક્સનું માર્કેટ બનાવીને રાખો ટ્રેડ કરવા માટે. 2370 પાસે જ્યારે સ્પોટના પ્રાઇસ આવશે ત્યારે મારા માટે બાઇંગ એન્ટ્રી લેશે. અને સાથે સાથે એમસી એક્સપાયરીનું વર્ણન જોવા જઈએ તો અરાઉન્ડ અબાઉટ 72,500 72,600 ના આજુબાજુ તમને મળે છે ત્યારે એના અંદર બાય કરો. આજે ગેપઅપ જે ઓપનિંગ થઈ છે 500 પોઈન્ટની, એને ચેસ નહીં કરતા થોડુંક નીચે આવે 72,500 550 ના આજુબાજુ ત્યારે બાય કરવાની સલાહ રહેશે મારી. 72,200 ના નીચે સ્ટોપ લોસ રાખી હાયર સાઈડ પર 72,900 73,000 70,100 આવી રીતના ટાર્ગેટ્સ રાખીને ચાલવાનું છે. રિસ્ક જેનું જેવું એના હિસાબથી ટ્રેડ કરો. મેગા ગોલ્ડમાં કરતા હો તો તમે 10 મિનિમા ટ્રેડ કરો, અને જો મિનિમા અગર તમે કરતા હો મલ્ટિપલ લોટ્સથી તો થોડું ક્વોન્ટિટી ઓછું કરો, કેમ કે વોલેટિલિટી વધારે રહેશે મારા હિસાબથી. ઓકે, તો સોનામાં વોલેટિલિટી હવે અહીંયા આગળથી વધારે રહેતી દેખાઈ શકે છે, પરંતુ સલાહ તમારે માટે જે છે પોઝિશનલ માટે લોંગ સાઇડને હોલ્ડ કરો, અને ટ્રેડર્સને માટે સલાહ જે છે 72,500ની આસપાસ સોનું મળે છે ત્યારે બાય કરીને ચાલો. 72,200નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 72,900 73,100 એ રીતના તમારા ટાર્ગેટ તમને અહીંયા આગળથી સોનામાં બનતા દેખાઈ શકે છે. તો સોના માટે બાર ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવીને ચાલવાની સલાહ. ચાંદીની વાત કરી લઈએ તો ચાંદીમાં પણ તેજી યથાવત રહેતા સ્થાનિક બજારમાં 5% કરતાં વધુની ખરીદારી સાથે ભાવ 84,125ના સ્તરની આસપાસ પહોંચતા આપણને દેખાયા હતા. 83,950 ઉપર અત્યારે કિંમતો ચાલતી આપણે જોઈ રહ્યા છે. વૈશ્વિક બજારમાં કિંમતો પર નજર કરી લઈએ, $28ની ઉપર જ કિંમતો હજી પણ દેખાઈ રહી છે. ઇન્ડસ્ટ્રીયલ માંગ વધતા ચાંદીને સપોર્ટ મળી રહ્યો છે. જતીનજી, ચાંદી ઉપર આપ હવે કઈ રીતની સલાહ આપશો? ચાંદીમાં પણ ખરીદારી તરફ રહેવું જોઈએ? જના યસ, જે હિસાબથી માર્કેટનું રિએક્શન છે ચાંદી માટે ઇનફેક્ટ ઘણું સારું પોઝિટિવ રિએક્શન રહેશે, બીકોઝ હાયર લેવલ્સ પર હોલ્ડ કરી રહ્યું છે એ મોટી વાત છે. ગોલ્ડના સાથે સાથે ચાંદી પણ આપણે જોવા જઈએ તો $28 અને 27.70 આ એક ઇમિડિયેટ બેસિસ પર ટ્રેન્ડિંગ સપોર્ટ છે સિલ્વરના સ્પોટના અંદર. અને આપણા ઘરેલું બજારમાં જોવા જઈએ તો 80,500 થી લઈને 81,500 આ જે છે એક સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન લાગી રહ્યા છે મને. જે પોઝિશનલ ટ્રેડર્સ છે એમને બાય ઓન ડિપ્સની સલાહ રહેશે. 1,500 પોઈન્ટનો ઘટાડો જ્યારે બી દેખાય તમને ચાર્ટ માર્કેટના અંદર ત્યારે એના અંદર બાઇંગ કરવાની સલાહ રહેશે. જે ડે ટ્રેડર્સ અને જે સ્વિંગ ટ્રેડર્સ છે એમના માટે સલાહ રહેશે સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ સાથે જ ટ્રેડ કરવું. હમણાં જે ફિલહાલ જે પોઝિટિવ ટેરિટરીમાં ટ્રેડ કરી રહ્યું છે, ગઈકાલે લેટ ઇવનિંગમાં જે બાઇંગ આવ્યું છે એના પછી હજી પણ આમાં પણ બાઇંગ ઓન ડિપ્સની સ્ટ્રેટેજી બનાવીને રાખવી જોઈએ. તે ગોલ્ડના માટે મેં કીધું 83,500 થી લઈને 83,300 આ તમારું બાઇંગ ઝોન રહેશે. 82,800 ના નીચે સ્ટોપ લોસ રાખીને ચાલુ, અને હાયર સાઇડ પર 84,250 84,500 ના ટાર્ગેટ્સ રાખીને ચાલવાનું. સ્વિંગ ટ્રેડના હિસાબે ઓપોર્ચ્યુનિટી રહેશે. ફક્ત ડે ટ્રેડિંગના લેવલ્સ નથી આપ્યા, સ્વિંગ ટ્રેડિંગના હિસાબે આપ્યા છે. ઓકે, તો સ્વિંગ ટ્રેડર્સ માટે પણ બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી ચાંદી માટે અપનાવવાની સલાહ મળતી દેખાઈ રહી છે. તો 83,500ની આસપાસ ખરીદારી કરીને ચાલી શકો છો. 84,250 સુધીના તમને ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે, અને 82,800ની આસપાસ સ્ટોપ લોસ રાખીને ચાલો. તો આ સલાહ જતીનજી તરફથી ચાંદી ઉપર બનતી દેખાઈ રહી છે. તો સોના ચાંદી બંનેની અંદર બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવવાની રહેશે. અને આ સાથે જ હાલ સમય છે બ્રેક લેવાનો. લેશું બ્રેક, અને બ્રેક બાદ અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે આ શોમાં જતીન ત્રિવેદી સાથે આગળ વધીશું. વિરામ બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. આપણી સાથે ચર્ચામાં જતીન ત્રિવેદી જોડાયેલા છે. મેટલ્સના કારોબારની વાત કરીશું તો ગઈકાલની સારી તેજી બાદ આજે શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં નરમાશ રહી, જ્યાં એલ્યુમિનિયમમાં 231ના સ્તરની આસપાસ આપણને કારોબાર થતો પહોંચતો દેખાયો છે. તો ઝિંકમાં આશરે 0.5% આસપાસનું દબાણ બનતું દેખાયું છે. તેમ છતાં વૈશ્વિક બજારમાં કોપર અને એલ્યુમિનિયમના ભાવ વધતા દેખાયા છે. જતીનજી, કઈ રીતે તમે અહીંયા આગળથી જોઈ રહ્યા છો? આપણે એક મેટલ્સની અંદર સારી તેજી આવતા જોઈ હતી, ત્યારબાદ એને બ્રેક લાગી એવી કઈ સ્થિતિ આપણને બનતી દેખાય છે. હવે આપણે જે રીતે આંતરરાષ્ટ્રીય બજારની અંદર આપણે ખાસ કરીને એલએમઈ પર જોઈએ, કોપરમાં ખાસ તેજી બનતી દેખાઈ રહી છે. 14 મહિનાના ઉપલા સ્તરે છે. એમસીએક્સ ઉપર થોડા ઉપલા સ્તરેથી કિંમતો નીચે આવી છે. કઈ રીતની આપની મેટલ્સ ઉપર સલાહ રહેશે?
જના ઇનફેક્ટ MCX પર ખાલી માઇનર પ્રોફિટ બુકિંગ હશે, કાં તો બેઝિક રેન્જ બનાવી રહ્યું છે હાયર એન્ડ પર. મને લાગે છે ટ્રેન્ડ જે છે એ હજી પણ ઇન્ટેક્ટ છે હાયર સાઈડનો, બીકોઝ 835 834 છેલ્લા 2-3 દિવસથી એક રેઝિસ્ટન્સ જરૂર લઈ રહ્યું છે, બટ આઈ થિંક મોરલેસ આગળ ચાલતા રેન્જ જે છે એ ઉપર હાયર સાઈડની જ બનતી દેખાશે. ઓવરઓલ 823 અને 825 નો એક સારો આમ તો સપોર્ટિવ મેજર પકડીને ચાલી રહ્યું છે કોપર જે છે એ. અને હાયર સાઈડ પર મને લાગે છે અરાઉન્ડ અબાઉટ 850 860 જે છે એ તમને આવનારા દિવસોમાં જરૂર જોવા મળી શકે છે. જેની લોંગ પોઝિશન છે એમના માટે સ્ટોપ લોસ જે મારા તરફથી રહેશે 815 નો રહેશે ક્લોઝિંગ બેસિસ પર. અને રી એન્ટ્રી કાં તો જેની બી ફ્રેશ પોઝિશન લેવી છે એ લોકોના માટે એડવાઇસ રહેશે કરંટ માર્કેટ પ્રાઇસ થી પણ બાય કરીને ચાલે અને ટિપ્સમાં પણ એડ કરીને ચાલવાનું છે. 825 ના આજુબાજુ પ્રાઇસીસ આવી જાય છે તો પણ, બીકોઝ ટ્રેન્ડ જે છે એ સારો તો બુલિશ અહીંયાથી હજી પણ બનતેલો દેખાઈ રહ્યો છે. ચાઇનીઝ ઇકોનોમીના ડેટા જે છે એ ક્યાંય ને ક્યાંય સપોર્ટ કરી રહ્યા છે ઓવરઓલ બેઝ મેટલ સેન્ટિમેન્ટ માટે. જીડીપીના જે નંબર્સ આવ્યા છે એના પછી પણ બેઝ મેટલના અંદર કોઈ નેગેટિવ રિએક્શન નથી. સો આઈ થિંક દેટ ઇઝ વેરી મચ પોઝિટિવ ફોર ઓલ ધ બેઝ મેટલ્સ. જે ટોપિક મારી છે બેઝ મેટલ અંદર એ છે કોપર અને એલ્યુમિનિયમ. મને લાગે છે આગળ ચાલતા કોપર અને એલ્યુમિનિયમ પ્રાઇસીસ અહીંયાથી હજી પણ આઉટ પરફોર્મન્સ કરતા તમને દેખાશે. કોપર મારો ઇનિશિયલી ટાર્ગેટ જે છે એ એપ્રિલ મંથના અંદર મને લાગે છે 855 થી 860 સુધીના તમને લેવલ્સ દેખાડી શકે છે. અને એલ્યુમિનિયમ પણ એપ્રિલના મહિનાના અંદર તમને 240 થી લઈને 245 આ લેવલ્સ દેખાડી શકે. ઓકે, તો કોપર અને એલ્યુમિનિયમ પર ખરીદારીની સલાહ જ બનતી દેખાઈ રહી છે. આ લેવલથી પણ તમે ખરીદારી કરીને ચાલી શકો છો. તો કોપર માટે જે આપણે ટાર્ગેટ બનતા જોઈ રહ્યા છીએ 850 થી 860ના કોપરની માટે ટાર્ગેટ બનતા દેખાઈ રહ્યા છે. અને જો એલ્યુમિનિયમની વાત કરીએ તો 240 245ના ટાર્ગેટ માટે અહીંયા પણ ખરીદારી કરીને ચાલી શકો છો. તો મેટલ્સ બાદ હવે આપણે ક્રૂડની પણ વાત કરી લઈએ તો ક્રૂડમાં રેન્જ બાઉન્ડ કારોબાર રહ્યો, જ્યાં બ્રેન્ટના ભાવ $90 પાસે યથાવત છે તો નાઇમેક્સ $85 ઉપર કારોબાર કરતા જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે ભૌગોલિક તણાવોની અસર ક્રૂડની કિંમતો ઉપર દેખાઈ રહી છે. જતીનજી, ક્રૂડને કઈ રીતે જોવું જોઈએ? અહીંયા પણ જે જીઓપોલિટિકલ ટેન્શન્સ છે એની અસર તો આવવી જોઈએ, પણ બ્રેન્ટ લગભગ 90ની આસપાસ આપણને સ્ટેબલ થતું લાગી રહ્યું છે. 7100 7000ની આસપાસ આપણું MCX કારોબાર કરી રહ્યું છે. તો ક્રૂડમાં પણ તેજી તરફ રહેવું જોઈએ, નહીં રહેવું જોઈએ, કઈ રીતની આપની સલાહ? જેના જો વોરના એસ્કેલેશન્સ હજી આગળ તણાવ વધે છે તો ડેફિનેટલી ઈરાનના માટે સપ્લાય કરવું આગળ ઇશ્યુઝ બની શકે છે. રિસન્ટલી જે અટેક્સ હતા વીકેન્ડ પર ઈરાનના તરફથી હતા, પણ જો ઇઝરાયલ તરફથી અગર અટેક આવે છે, રિટાલિએશન આવે છે તો ઇરાનિયન ઓઇલ ફિલ્ડ્સ પર થોડું ડિસ્રપ્શન થઈ શકે છે, જેના કારણથી ક્રૂડ ઓઇલને અહીંયાથી સપોર્ટ મળ્યો છે ગઈકાલના સ્ટેટમેન્ટ પછી કે ઇઝરાયલ તરફથી એ સ્ટેટમેન્ટ આવ્યો છે કે એ લોકો પણ રિટાલિએશન માટે રેડી છે કરી. હાલાકી અન્ય યુએસ અને બ્રિટન અને બધી જગ્યાઓ પરથી એમ જ અપડેટ છે અને ચાઇના તરફથી પણ કે આગળ વધારે એસ્કેલેશન નહીં થવા જોઈએ અને શાંતિનો માહોલ બનાવી રાખવાની અપડેટ આવી રહી છે. બટ આઈ થિંક પ્રાઇઝીસ જે છે એ તમને ઘણું બધું વસ્તુ બતાવી દે છે કે આગળ શું થવાનું છે. જ્યાં સુધી ક્રૂડ અને ગોલ્ડના પ્રાઇઝીસ હાયર લેવલ પર એસ્કેલેશન ચાલતા રહેશે અને સિચ્યુએશન ત્યાં આગળ કંટ્રોલમાં નહીં રહે ત્યાં સુધી મને લાગે છે ગોલ્ડના પ્રાઇઝીસ તમને આઉટલુક બતાવવું રહેશે કે સિચ્યુએશન હજી પણ કંટ્રોલમાં નથી ત્યાં આગળ. તો આઈ થિંક લેવલ સ્પેસિફિકલી સ્પીકિંગ 7200 7250 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ જરૂર છે ક્રૂડના માટે. તો હમણાં હાઈ લેવલ પર તો હું બાઇંગની એડવાઇસ નહીં જ આપું. લોઅર લેવલ પર અરાઉન્ડ 7050 7100 ના આજુબાજુ પ્રાઇસીસ મળે છે ત્યાં જ બાઇંગની સલાહ રહેશે. તો હમણાં હાલ ફિલહાલ કરંટ માર્કેટ પ્રાઇસથી તો અવોઇડ કરવું જોઈએ, ટ્રેડ એના અંદર ઇનિશિએશન ન લેવું જોઈએ, એ મારી સલાહ રહેશે ક્રૂડના. ઓકે, તો અત્યારના લેવલથી બાય કરવાની સલાહ નથી, અવોઇડ કરીને ચાલો. 7050 સુધી કિંમતો પહોંચે છે પછી તમે અહીં આગળથી ક્રૂડની અંદર ખરીદારી કરી શકો છો. તો આ વ્યૂ ક્રૂડ ઉપર બની રહ્યું છે. તો જીઓપોલિટિકલ ટેન્શન્સની અસર ક્રૂડ અને સોના ઉપર ખાસ આપણને રહેતી દેખાઈ શકે છે. નેચરલ ગેસની વાત હવે આપણે કરી લઈએ. સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં રિકવરી સાથે 141ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. જતીનજી, નેચરલ ગેસ પર આપની કઈ રીતની સલાહ? નેચરલ ગેસ ઘરના વોલેટાઇલ જ છે જે હિસાબથી એના અંદર ટ્રેન્ડ ચાલી રહ્યો છે, બટ બહુ વધારે એના અંદર હમણાં પ્રાઇસ એસ્કેલેશન નથી થઈ રહ્યા. તો આઈ ડોન્ટ થિંક અહીંયા ઓપોર્ચ્યુનિટી હમણાં ફિલહાલ નેચરલ ગેસના અંદર છે. તો ઓવરઓલ એનર્જી પેકના અંદર મારા પાસે બેઝિંગ રેન્જનું જ અને વોલેટાલિટીનું જ વ્યૂ પોઈન્ટ છે. બાઇંગ ઓપોર્ચ્યુનિટીઝ જે છે એ મારા હિસાબથી બેઝ મેટલ્સ અને બુલિયન્સના અંદર છે. ફોકસ જે છે ત્યાં જ રાખવું જોઈએ, બાઇંગ ઓન ડિપ્સનું ઓપોર્ચ્યુનિટી ત્યાં જ બનેલી છે.
ઓકે, તો આપણે અહીં આગળથી નેચરલ ગેસને માટે પણ અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ મળતી દેખાઈ રહી છે. તો જતીનજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે આપણે અમારી સાથે ચર્ચા કરી. આપનો આભાર. તો હવે આપણે આગળ વધીએ અને એગ્રી કોમોડિટીઝથી ચાલ ઉપર નજર કરી લઈએ. તો એગ્રી કોમોડિટીઝમાં આજે આપણને એક સીમિત રેન્જની અંદર કારોબાર